મોરબીના કૂવામાં રહસ્યમય હિલોડા, લોકોમાં કુતૂહલ. મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ એક કૂવામાં પાણી આપોઆપ હિલોડા મારતું અને ઉછળતું જોવા મળતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. ઘણા લોકોએ તેને ચમત્કાર ગણાવ્યો, પરંતુ ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગર્ભ જળના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ ઘટના સંપૂર્ણપણે કુદરતી અને વૈજ્ઞાનિક પ્રક્રિયાનું પરિણામ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ભારે વરસાદનું પાણી ઝડપથી જમીનમાં ઉતરતા ભૂગર્ભમાં રહેલી હવા દબાણ હેઠળ આવી જાય છે. જ્યારે આ હવા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે તે કૂવાના પાણી પર દબાણ સર્જે છે, જેના કારણે પાણીમાં સતત હિલોડા અને ઉછાળા જોવા મળે છે. ઉપરાંત ભારે વરસાદને કારણે જમીનની અંદર થતી સૂક્ષ્મ ભૂસ્તરીય હલચલ પણ પાણીમાં તરંગો ઉત્પન્ન કરી શકે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જ્યારે ભૂગર્ભમાં હવા અને પાણીનું દબાણ ફરીથી સમતુલ્ય થઈ જાય છે ત્યારે કૂવાનું પાણી સ્વાભાવિક રીતે શાંત થઈ જાય છે. એટલે કે આ ઘટના કોઈ ચમત્કાર નહીં, પરંતુ કુદરતી ભૌતિક પ્રક્રિયાનું જ પરિણામ છે. રિપોર્ટર વિપુલ ચૌધરી.